ભારત દેશનો નેશનલ ફિલ્મ એવોર્ડ એ સમારોહ યોજાયો અને તેમાં વિવિધ પ્રકારના એવોર્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આપવામાં આવ્યા. શાહરૂખ ખાનને ઘણા વર્ષો પછી પોતાની જવાન ફિલ્મમાં અભિનેતાનો જે રોલ કર્યો તેના આધારે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ શાહરૂખ ખાન ઉપરાંત વિક્રાંત મેસી જે 12મું નાપાસ એ ફિલ્મને આધારે મળ્યો. તેમાં ગુજરાતી ફિલ્મ વશને પણ પ્રાદેશિક ફિલ્મોની કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. એટલે આ વશ ફિલ્મે આપણું ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. વશ ફિલ્મમાં એવું શું છે કે એ ફિલ્મને એવોર્ડ મળ્યો, કે એ ફિલ્મ ક્યારે રિલીઝ થઈ હતી. ઉપરાંત જાનકી બોડીવાલા એ અભિનેત્રીને આ વશ ફિલ્મને આધારે જ શ્રેષ્ઠ અભિનેત્રીનો પણ સહાયક એવોર્ડ મળ્યો છે. એટલે જાનકી બોડીવાલા અને વશ ફિલ્મ આ બંને ઉપર અત્યારે ગુજરાત રાજ્યની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નજર છે. અને જે લોકોને ફિલ્મોમાં રસ હોય છે તેમને સ્વાભાવિક જ બંને મુદ્દામાં વશ ફિલ્મ અને જાનકી બોડીવાલામાં રસ પડે. જાનકી બોડીવાલા એ પોતાના અભિનયની ક્ષમતાનો જે પરિચય આપવાનું શરૂ કર્યું એ તે પોતાની પ્રથમ ફિલ્મને આધારે જ જ્યારે 2015માં એ છેલ્લો દિવસ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી પોતાની અભિનય ક્ષમતાનો તેણીએ પરિચય કરાવ્યો છે. 30મી ઓક્ટોબર 1995માં જાનકીનો જન્મ છે. એટલે 30 વર્ષની તેમની જીવનની યાત્રા છે. અને લગલગાટ 2015 પછી જાનકીના ફિલ્મો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ધ્યાન ખેંચતા રહે છે. અત્યારે છેલ્લે વશ ફિલ્મને આધારે એવોર્ડ મળ્યો છે. અમદાવાદમાં જાનકીનું ફિલ્મ અભિનેત્રી ઉપરાંત મોડલિંગ ક્ષેત્રે ઉપરાંત મંચ ઉપર પરફોર્મન્સમાં પણ જાનકીનું નામ છે. એટલે જાનકી બોડીવાલાનો આ ગુજરાત રાજ્યને પરિચય છે અને હજુ વધુ તેની અભિનય ક્ષમતાને આધારે પરિચય મળતો રહેશે. ઉપરાંત આ વશ ફિલ્મમાં શું છે? વશ ફિલ્મ હોરર ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મોમાં હોરર ફિલ્મ એક નવીન પ્રકારની વાત છે, પણ સક્સેસફુલ ફિલ્મ રહી. એ ફિલ્મ 2023માં એટલે 2.5 વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી. અત્યારે વશ ફિલ્મને એવોર્ડ મળ્યો છે. 2023માં ફેબ્રુઆરી મહિનામાં આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર રિલીઝ થઈ. 3 થી 3.5 કરોડ રૂપિયાના ખર્ચે વશ ફિલ્મ બની હતી. પછી બોક્સ ઓફિસના આંકડા મુજબ તેની કમાણી એ 3,72,00,000 એટલે બધું સરભર થઈ ગયું. ઉપરાંત 25-50 લાખનો એ ફિલ્મને પ્રોફિટ પણ થયો હશે. આ વશ હોરર ફિલ્મમાં એના પ્લોટમાં શું છે? આમ તો વધારે તો રસ પડ્યો હોય તો જાનકી બોડીવાલાના ફિલ્મો જોવા જોઈએ, વશ ફિલ્મ જોવા માટે જવું જોઈએ. કારણ કે હવે તો એ ગુજરાતનું ગૌરવ છે અને એવોર્ડ અપાયો છે આપણા રાજ્યને. વશ ફિલ્મની ટૂંકી વાત એ પ્લોટમાં હોરર જે કથા છે તેમાં એવું છે કે અમદાવાદનો એક પરિવાર છે, અથર્વ અને તેમના પત્ની બીના, અને 2 તેમના સંતાનો છે, આર્યા અને અંશ. આ પરિવાર એ એક ગામડામાં વેકેશન માણવા માટે, શાંતિપૂર્ણ દિવસો પસાર થાય એ માટે ત્યાં જાય છે. તે એક પ્રતાપ નામના વ્યક્તિનો ભેટો થાય છે. તો પ્રતાપ તેને મદદરૂપ થવા માટે કુટુંબ પરિવારને ત્યાં સહાયકની ભૂમિકા ભજવે છે. શરૂઆતમાં અથર્વ અને બીનાબેનને એ થોડું અજુગતું લાગે છે, શંકા જાય છે, પણ પછી એ પરિવાર સાથે ઓતપ્રોત થઈ જાય છે. પણ પ્રતાપ એ પોતાના કાળા જાદુ દ્વારા તેમની દીકરી આર્યા ઉપર હિપ્નોટિઝમ કરે છે અને આર્યાનું વર્તન વ્યવહાર એ બદલાતું જાય છે. એટલે અથર્વને એ શંકા જાય છે તેના પિતા તરીકે. પછી તેને ખ્યાલ આવે છે કે આ પ્રતાપ તો એક રાક્ષસી પ્રવૃત્તિ કરનારો વ્યક્તિ છે અને તે પોતાની શક્તિઓ દ્વારા સમગ્ર વિશ્વને એ વશમાં કરવા ઈચ્છે છે અને તેનો પ્રયોગ આર્યા ઉપર કરેલો છે.
તો આ બધી હોરર કથા અને હોરર દ્રશ્યો તેમાં વશ ફિલ્મમાં જોવા મળે છે. પછી તો એ પ્રતાપ અને દીકરીના બાપ તરીકે અથર્વ વચ્ચે લડાઈ થાય છે. તેમાં પ્રતાપની જીભ એ કાપી નાખવામાં આવે છે, એટલે એની બધી શક્તિઓ હણાઈ જાય છે. આ તો બધી કલ્પનાની કથાઓ હોય છે વાર્તામાં, પણ આવું ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે અને તેનું મૂળ કથાનક એ આ પ્રકારનું છે. અને અંતે એ તેમાંથી એમની હિપ્નોટિઝમ કાળા જાદુમાંથી મુક્ત થાય છે આર્યા, પણ પછી ઘણા વર્ષો સુધી એ બધી અસર તેમના માનસિક વિકાસ ઉપર, તેમના પરિવાર ઉપર રહે છે. એ બધી વાતો આ વશ ફિલ્મમાં, હોરર ફિલ્મમાં રજૂ કરવામાં આવેલી છે.